આ એક અમે લઈ જાઉં અને આ કીનું છે હા ભાઈ એક જબલું હમણાં બાંધતા તા કરી બે ના એક વયું જાય છે જો તો તમને એવું લાગતું છે ને કે ભાઈ મારા હાથમાં શું છે આપણા હાથમાં હે આકડી આવી ગયા વાડીએ ભગવાનના ધૂપ દીવા કરી લીધા હે પંખીના કુંડિયા ભરી દીધા હે ચૈન નખાઈ ગઈ છે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છે બધા મજામાં ભગવાન મુરલીધર જો કે બધાને મજામાં જ રાખે અને આવી ગયા છે વાડીએ ભગવાનને ધૂપ દીવા કરી લીધા ધૂપ દીવા કરીને આપણે બકાલાને પાઈ દીધું છે પાણી બકાલાને પાણી પાવા આવ્યા હતા ભગવાનને ધૂપ દીવા કરવા આવ્યા હતા અને ભાઈ એક ચક્કર તો વાડીએ મારવું જ પડે માલે જ નહીં જો કે આજ મારે કંઈ કામ તો નથી આપણે આજ જવાનું છે ગઢાળાની એક પ્રસંગ છે પણ છતાંય વાડીએ એક ચક્કર તો એક રાઉન્ડ મારવાનો અને તો હવે આપણે જવું સીધા ગઢાળા જઈને મળીએ તો આજે છે ને ભાઈ અમારા મામાને આવી ગયા છે મારા મામા એટલે મારા ધાર્મિક નાના પણ છે એને આપણે જો કે મારા સસરા એટલે મામા કે ભાઈ એને ઘરે આવી ગયા છે કે કંઈક નાનકડો પ્રસંગ હતો ને કંઈક જમવાનું ને એવું બપોરનું આયોજન હતું ને જમી લીધું છે ને બધું ઘરનો નજારો કંઈક જો આવું છે જો આ ચીકુડી છે આ નારિયેલિયું છે બે જબરદસ્ત નારિયેલિયું છે જો આ વાડ વાવ્યો છે એક આ આંબો છે આ બીજો આંબો હજી એક આંબો આમ છે ને જ્યાં લીંબુડી જો તમને હમણાં ઘડી કરીને આપણે લીંબુ ઉતારવા છે લીંબુડી જો જબરદસ્ત લીંબુડી અને લીંબુ આવ્યા ભાઈ બે ફાર્મ આમાં હમણાં તમને લીંબુ ઉતારીને બતાવવામાં છે ને આપણે એક કિલોના છે ને 2 કિલો લીંબુ ઉતારવાના છે તો આપણે આમાં 2 કિલો લીંબુ ઉતારી લઈ કે ચીકુડી છે જે આમાં લીંબુશિયા ચીકુ આવે જો આવા લીંબુશિયા 12 માસ ચીકુ આવ્યા રાખ્યો જાય સારું થઈ ગયા જો ઝીણા હે બાજુ જાય એવડા થઈ ગયા તો તમને એવું લાગતું છે ને કે ભાઈ મારા હાથમાં શું છે આપણા હાથમાં હે આકડી છે ને આપણે જો આમાં લીંબુ પડવા વર્ગી ગયા છે જ્યાં લીંબુ તો જો આમાં ઝુંબે છે જો લીંબુડી છે જબરી બધી જબરદસ્ત લીંબુડી છે અને ભાઈ હા ઉનાળાની સિઝન છે ગરમી પણ બહુ છે ને તડકો તો જાવ છે ને એમાં હિરકી બેન છે ને જો અહીંથી વીણીને જો આમાં ખરે જ્યાં જબલું ભરતી જાય છે જો આમાં જબલામાં એટલા ભરાઈ ગયા છે જોવો જોઈ લો અમારે જ્યાં હિરકી છે ને અહીંથી હાવ નીચેથી આમ બી અગે જોઈ લો હાવ નીચે એવા બધા છે તો આપણે હવે છે ને પાડી લઈ લીંબુ ભાઈ 2 લીંબુને જબલા ભરી લીધા છે જોઈ લો એટલા કિલાના 2 કિલો ઉતારી લીધા છે આ એક અમે લઈ જાઉં અને આ કીનું છે હા ભાઈ એક જબલું છે ને જો મારી પાસે ધરારથી એની કે તમારે ઉતારી દેવું જોઈએ એક ધરાર મારી પાસે ઉતાર્યું હવે એ તો જો બેઠા કૃપાને રમાડતા હતા કે ભાઈ તમારે કૃપાને આમ રાખી તમારે લીંબુ ઉતારી દેવા પડે ભાઈ એ વાતે સાચી ને ભાઈ કૃપાને રાખતા હતા તો આપણે લીંબુ ઉતારી દેવા હું વાંધો તો 2 જબલા 2ના કિલો ઉતારી દીધા છે બાકી બજારમાં લેવા જઈએ એટલે કિલ્લાનો ભાવ શું છે આપણે લેવા નથી આપણે ખબર ના હોય તો ધામીબેન કાલથી તો ભણવા જવાનું ને હવે હે મજા આવશે કે આરો થાય પહેલે જે મજા આવે હીરું તને હે મજા આવશે તારે કુકુ ક્યાંથી ભણવા જવું આમાં કુકુ પછી ભણવા આવી જાય ને એટલે આપણે હમણાં જો સાનમુનો વિડીયો બનાવતો તો બે બાતચીત ઘડીક પહેલાં પણ મેં વિડીયો ચાલુ કર્યો ને તો બાદ બંધ કરી દીધું બાતચીત થયું જ હમણાં તો હમણાં બાતતા જ કરી બે ના બે હમણાં ઘડીક પહેલાં બાતચીત મેં વિડીયો ચાલુ કર્યો ને ટુઈન એવો અવાજ આવ્યો ને તને ખબર પડી કે બંધ થઈ ગયું બાકી હમણાં ધબધબાટીને બહાટી બોલ્યું હતું એક વયું જાય છે જો એમ કે મને દઈ દેવી ભાઈ મારી 4 છોકરીઓ હોય કે મને દઈ દેવી કોઈ દે ભાઈ 4 હોય કે 5 હોય કે 6 હોય કીધું ને વાહે પડ્યા હે મને દઈ દો હે કુકુ જાવું તારે માસીને ઘરે જાવું ઘરે આવીને અમે બેઠા તો જ્યાં અમારા આ હિરકીબેન ફોનમાં રમવા મીડા છે અને આ કંઈક બેઠી મોબાઈલમાં કંઈક કરે હું કરતી હોય મારો રામ જાણે બરોબર હું કરશો ફોનમાં તો હું હતું એ કંઈક જોવે છે અને આ છે એના મોટા બેન અને ભાઈ લગભગ છે ને 4 મહિનાથી 2 બેનું થઈ ગયું નથી કેટલા 4 મહિના થઈ ગયા 4 મહિના થયા ભાઈ 4 મહિના ત્યાં ભેગ્યું નથી આ છે ને બેનો 2 ભેગ્યું થઈને હારી પેટની વાતો કરે છે બરાબર તો વાતો લગભગ મારી જ કરે પણ અત્યારે હું છું ને એટલે મારી નથી કરતા હું વહી જાય ને એટલે મારી વાતો કરવાની રહે બાથરૂમમાં કોણ છે હિરકી પાણી મને ફોન આપો
તો આજે ભાઈ હું વાડિયાથી ઘરે આવ્યો ને અને થોડુંક મોડું થઈ ગયું હતું, 1:30-2 વાગી ગયા કે થોડુંક મોડું થઈ ગયું વધારે, અને ભાઈ ભૂખે એવી કકડી લાગી હતી ને ઘરે આવ્યું ને તો ઓહો હો એની વાત જ જવા દો, જમાવટ મારેલી છે. જો તમને બતાવું ભાઈ નિવેદ કર્યા હતા ને રાંદલમાના, ખોડિયારમાંના અને હનુમાન બાપાના નિવેદ કર્યા હતા. જમવામાં જોવો લાપસી છે, આ ચૂરમાના લાડુ, હા મોઢામાં પાણી આવે, ભૂખે એવી લાગી છે. પૂરી છે, ખીર છે અને શ્રીખંડ છે, અમેરિકન ડ્રાયફ્રૂટ. બરાબર છે ને. આજ તો છે ને ભાઈ પેટ ભરીને ભલે જે થતું હોય થઈ જાય, ગેસ થવું હોય ગેસ થઈને જે બાજુ પકડાવીને ખાઈ લેવું છે. ફાઇનલી અમે ખાઈ લીધું છે ને બધું સાફ કરી ગયા. જોઈ લો આ પૂરી બે જ વધવા દીધી, શ્રીખંડ ખાઈ ગયા અને લાડવા 4-5 લાડવા વૈદા જા પેટમાં આ કરીને ધરાઈ રહી ને, ધરાઈ રહી. આમાં હિરકી જો એ ખાઈને ખોયામાં રમે. જોઈ લ્યો ઘોડિયા છે. અમારા ઢીંગો જો અમારા હિરકી બેનનો ઢીંગો અહીંયા રમે છે, ટૂંકાબેનનો કામ. હું જ વિસરું ને તો બીજું કોણ વિસરવા આવે? તારે વિસરવાના હોય ને તો અડધા પડતા વિસરાઈ ગયા હે. અહીંયા વરસાદ થઈ જાય તો સારું ભાઈ. હવે હે ને ભાઈ ગરમી સહન થતી નથી, હવે વરસાદ થઈ જાય તો બહુ સારું કહેવાય ભાઈ. હવે અને આજુ વખતે ફેમિલી ગરમી પડી ભાઈ, એની વાત જવા દો, ખતમ ગરમી પડી. તો અમારે ધ્રુવી મેં વિડીયો કટ કરી નાખ્યો ને પછી કંઈક પાછું બોલી હતી. હું બોલતો પાછું હું બોલી હતી તું? મને એક આઈડિયા આવ્યો. હા હું બોલ કે હે ને બે દીની રજા હે તાલમ પાછા ગીરમાં વઈ જાય. હવે હાલતી તા કોક માય છે, તને માય છે. હવે હજી આવી ને G5 થયા ને પાછું તારે ત્યાં જવું છે? હે હજી ભાઈ ઓલા લક્ષ્મણભાઈ નથી આવ્યા ને 5 દી થયા ને હજી ને પાછું ત્યાં જવું છે. હવે હાલતી તાર હવે ભણવાનું વેકેશન ચાલુ થઈ ગયું, લેસન કરવા માંડો ને ભણવા જવા માંડો અને અમે અમારા ખેતીના કામમાં ચડી જઈએ. પછી હવે ઉનાળો આખો જોયું બેન મજા આવી ગઈ ને. એક દી ભણવા ગયા હતા, પછી 2 દિન રજા, આજે રવિવારની રજા છે ને આવતીકાલે ભીમી ગયા રજા છે. તો મજા આવી ગઈ ને કે નથી મજા આવી? હે તો આ 2 દી સુધી ધમાલ. કાલે બકરીદ હે, બકરી ઈદની રજા હે, 2 દી સુધી ધમાલ બોલાવવાની ને. હવે હું પીશો? સાઈસ. હજી એટલું ખાધું તો સાઈસમાં નથી ધરાણી, હજી સાઈસ પીએ છે. તો અત્યારે હું હેને આવી ગયો છું મારા મામાને ઘરે થયો, મારા મામાની વાડીએ. મારા સસરાની ઘરે હતો ત્યાંથી મારા મામાની વાડીએ આવ્યો અને ત્યાં તો ભાઈ અહીંયા ઉજળ એરિયા જેવું અને કંઈ પાણી બાણી છે નહીં, કંઈ વાવેલ નથી. બધું ચોમાસાની વરસાદની રાહ જોઈને બેઠા છે. ભાઈ વરસાદ આવશે ને પછી આમાં શું વાવે એમ કહે છે કે અમારે સોયાબીન વાવવા છે. તો એ બધા સોયાબીન વાવવાવાળા છે. અને આ વિડીયો ભાઈ અહીંયા આપનો વ્લોગ અહીંયા પૂરો કરી છે. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. અને જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર, રામ રામ ને સીતારામ. ફરી પાછા મળશું કાલે સાંજના 6 વાગે એક નવા ધમાકાદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને રામ રામ ને સીતારામ.